નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ચિરાગભાઈ પર્વતભાઈ ગાંગડિયા, ચિરાગભાઈ, કયું ગામ તમારું? કેરિયા નાગસ, તાલુકો? અમરેલી, જિલ્લો? અમરેલી. ઓકે. ચિરાગભાઈ, તમારા ઘરમાં કોઈકને કઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? મારા મમ્મીને ગોઠણનો પ્રોબ્લેમ હતો. ગોઠણનો પ્રોબ્લેમ હતો. તો દર્શક મિત્રો, જેમને પ્રોબ્લેમ છે આપણે એમના મોઢેથી જ સાંભળીએ. નમસ્કાર બેન. નમસ્કાર. શું નામ તમારું? રાધાબેન. રાધાબેન. તો બેન, તમને કઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? ગોઠણનો. ગોઠણ દુખતો હતો. કેટલા સમયથી? 3 વર્ષથી. તકલીફ શું થતી હતી? આમ હલાતું નહીં. હલાતું નહીં? દરવાજા બહાર ન જવાય. હલાતું નહીં, દરવાજા બહાર તમે ન નીકળો તો મંદિર જવાનો તો પ્રશ્ન જ નથી રહેતો. નહીં. તો આ કેટલા સમયથી પ્રોબ્લેમ હતો તમને? 3 વર્ષથી. 3 વર્ષથી. તો એના માટે તમે કોઈ ડોક્ટરને બતાવ્યું હતું? હા, 2 ડોક્ટરને. 2 ડોક્ટરને બતાવ્યું હતું. ડોક્ટરનું કહેવાનું શું થતું હતું? નવા ગોઠણ નાખી દો એમ. મતલબ કે ઓપરેશન કરવાનું તમને કીધું હતું. હા. બરાબર. તો ચિરાગભાઈ, ઓપરેશનનો કેટલો ખર્ચો કીધો હતો? ખર્ચો કીધો તો 1.5-2 લાખ રૂપિયા. 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો. તો તમે ઓપરેશન કરાવ્યું હતું? નહીં, ઓપરેશન નહોતું કરાવ્યું. હું યુટ્યુબમાં વિડીયા જોતો હતો હા. અને આ પેલી દવા આપણે આયુર્વેદિક દવા જે આવે ને હા. એનો મેં વિડીયો જોયો હતો. બરાબર. એમાંથી મેં દવા લીધી હતી. ઓકે. તો તમે યુટ્યુબના માધ્યમથી તમે આ દવા મંગાવેલી છે? હા. વિડીયો જોઈને? હા. અને અત્યારે તો તમારા મમ્મીને સંપૂર્ણપણે સારું છે? હા. કે જે પહેલા પ્રોબ્લેમ થતો તો એમાં કોઈ પ્રોબ્લેમ અત્યારે નહીં, છે નહીં? અત્યારે. મતલબ તો દર્શક મિત્રોને તમે બતાવશો કઈ દવા જરા લીધી છે? હા, બતાવો ને જરા. આ દવા છે. આ એસ્ટોનિયા કંપનીની ઓર્થો 1 કરીને. ઓકે. એક આ છે. એક આ છે જોઈન્ટ ફ્લેક્સર, એસ્ટોનિયા 1 કંપનીનું. ઓકે. એક આ છે. એસ્ટોનિયા 1 કેલ્મેક ડી. ઓકે. હા. આ 3 દવાનો કોર્સ તમે કર્યો છે? હા. રેડી. તો હવે આ દવા જે તમે લીધી છે એ તમે કેટલા મહિનાનો કોર્સ કર્યો? 3 મહિનાનો. 3 મહિનાનો કોર્સ કર્યો છે. તો આ જે દવા ચિરાગભાઈ તમારા મમ્મી જે લેતા હતા એ સમય દરમિયાન કોઈ પણ જાતની કોઈ શરીરમાં આડઅસર કે એવું કોઈ પણ જાતની કઈ પ્રોબ્લેમ? કોઈ પણ જાતનો કઈ પ્રોબ્લેમ નહીં. તો હવે તમે જે કહેતા હતા કે જે આગળ પ્રોબ્લેમ હતો એ તમને આ દવાથી અત્યારે સંપૂર્ણપણે સારું થઈ ગયું છે? હા, સારું. અત્યારે તો હાલીને બહાર જાય છે. બધું જે પહેલા ન થતું હતું એ અત્યારે બધું કામ થાય છે ટૂંકમાં 3 મહિનાનો માત્ર કોર્સ કરવાથી. હા. તો તમે લોકોને શું સંદેશો દેવા માંગો છો? હું તો એમ કઉ છું, મારા મમ્મીને અત્યારે સારું છે અને લોકો વધારેમાં વધારે આ દવા ગોઠણની તકલીફ વાળા વાપરે તો સારું એના માટે. આ મતલબ આ તમારા ઘરમાં એક તમે આ વસ્તુ વાપરી છે એટલે તમારો આત્મવિશ્વાસ બોલે છે. આત્મવિશ્વાસ.